મંગુ પડતા નથી આયા. હા મંગુ, શું છે બાપુ? શું દુશ્મનના ઘરનો મહેમાન છે. દુશ્મનના ઘરનો મહેમાન છે? અરે દીકરા દીકરીની વાત લઈને આવ્યા હોય આવ્યા છે. તો આમાં તમારું શું કેવું થાય છે? મારું કહેવાનું એટલું થાય, મારું માનો તો. બોલો મંગુ પ્રધાન. સાંભળો બાપુ, કહો પ્રધાન. ક્રોધ થોડોક ઠંડો કરો તમારો. પેલા લેવું દીકરી અને પછી લેવું વેર. વાહ મંગુ પ્રધાન વાહ. તો તમારું આમાં કહેવાનું શું થાય? બિરબલની બુદ્ધિને પણ તમે ઝાંકી પાડી દીધી, એવી વીરતી તમારી છે મંગુ. વાત તમારી સત્ય લાગે છે. સત્ય જો એમાં લેશું પેલા દીકરી અને પછી વેર. વેર. તો પ્રધાનજી શું? તો મારો જ હુકમ હોય, હા, મારા દરબારમાંથી દરબારમાંથી મારા દીકરા પુત્ર પ્રતાપને પ્રતાપને કચેરીમાં હાજર કરો. 600 રૂપિયા થાય. હવે મફત મંગુ કામ નહીં કરે. મફત હું તો મજાક કરું છું બાપુ. એમ થોડો કઈ માંગુ 600 રૂપિયા. એવા 600 ભેગા કર્યા તો તારે હું ક્યાં હોત? હું બિલ્ડર નો હોત મોટો. બેજાવ એમ નહીં, વીર બાપુ ને તારે શું છે? હે? વીર બાપુ ને તારે શું? માણા તો બાપુ નો ને. સોર વાહ સણા નો વિનાય. કેમ? હું કેમ? પગાર તમ દ્યો કે ઈ દે? ભલે ઈ દે. હું કહું એમ કહી. કેમ? હું કીધું બાપુએ? બાબુ કીધું રાજમાંથી દીકરાને બોલાવો. હે? રાજમાંથી દીકરાને બોલાવો એમ. કઈ વાંધો નહીં. બોલો શું છે? કયું? આમે રહ્યું ઈ સિંહાસન. હે? એ બેહી જાવ માં. આ પણ ક્યાં? એ અહીં મારી માથે. માં સિંહાસન ભારતા નથી. આ ધુ કચરા કેતી કર્યા? તું કચરા થાય હવે દિવાળીમાં. છે દિવાળીયા. હા. જા પેલા સાફ કરી આય. સાફ નહીં થાય. ભાઈ સાફ કરની. ગજબ છો હો તમે બાકી. પગાર તમે દીહો કા દે? સાફ નહીં થાય, બેહી જાવ. એલા ભાઈ સાની. એલા ભાઈ જાવ છો ની. સાફ કરવા દે ને મહેમાન હે બાપા. હવે બે લહેર કામ માર દેવાના હોય. ત્યાં થોડું નેપટી હે તો સાફ કરી દઉં. અહીંયા સીધું આમ જ હોય. આમ કરું તો પાટલો સાફ. જો ખકેર લીધું તો બેહી જાવ. હવે શાંતિ રાખો. પગ નો ચડાતો, પગ ઉપર પગ. શ્યામનો પવન. હા આ તો ખરા થયા અહીંયા. હાલો લ્યો હું ટાઈટ આવી ગઈ. લુંગી પોરી થઈ ગઈ. રેનકોટ પહેલા પીડ્યો ભાઈ. હાલો એ આજે બધાને બોલાવે પ્રતાપા આવો જો રે. એ આજે બધાને બોલાવે પ્રતાપા આવો જો રે. એ જો આજે દરબાર જો આપણે દરબાર પતાન બોલાવે પ્રતાપા આવો જો રે. તમે જાગો 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 મારા પ્રતાપ બાપુ જાગો. તમને બાપુ રે બોલાવે. ઇન હુડુડુ ઇન હુડુડુ ઇન હુડુડુ 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 હાય. હા બાપુ હા. મોટરી કાઢી નાખ્યો લપટે છે. શાબાશ બાપુ. यो तेरे हकदारी के समारा मेरा आए यो तेरे हकदारी के समारा मेरा आए
બાપુ આવો આયા રહા જ મેં બહારી આયા રહા જ મેં બહાર આવે બતા બહારી રે હે વીરા પ્રધાન અત્યારે રાજ દરબાર વિશે બોલાવવાનું કારણ શું બાપુ રાજમાં બોલાવાનું કારણ બાપુ ક્યાં હુતા હતા બાપુ અત્યાર સુધી હે પોકણ ગતિ કોઈ ગોર બાપા આવ્યા હે મને જેમ ફાવે એમ બોલે બોલો આજ મારી સોટલી ખીતો કરી નાખી એને હા શું કા હા હે વીરા પ્રધાન અત્યારે રાજ દરબાર વિશે બોલાવવાનું કારણ જોયું આખું ઘર એટલું ખારું હે વતાવ્યા ન થાય મારે કઈ કામ નથી પીડ્યું જે પીડ્યું તમારા પપ્પાને પીડ્યું જાઓ તમારા પપ્પા આગળ ખબર પડે આ પપ્પા કેટલા ખાર ખાઈ ગયા છે મંગુન બધું મને કહે હમણાં બારખડી ચાલુ કરીશ ને તો હવાર પડી જાય હાલો ઉદા પપ્પાને લઈ જાય તાલમાં એમ કરીને ખોરામ બેહી ગયો મને ગલગલિયા થવા મીના જાઓ તમે જાઓ પડખે તમે કાંઈ આવ્યા જાઓ તમને કાંઈ નહીં કે જાઓ ઠેઠ વ્યાજી જો ઠેઠ બે જાઓ બસ બે જાઓ અરે પિતાશ્રીના ચરણમાં આજ પુત્ર પ્રતાપના પ્રણામ છે પિતાશ્રી અરે પિતાશ્રી અત્યારે રાજ દરબાર વિશે બોલાવવાનું કારણ કહો પિતાશ્રી કે ભાઈને સુલવા અહીંયા બોલાવ્યા ઈ કયો કહો પિતાશ્રી હાથ નથી કાઢવા તમારે કેવું છે કે હું કહી દઉં અડધી ડિટેલ ની ખબર હે કહી દો કે કમ કયો આમ તો તમે કયો ને સારું લાગે કા બાપ દીકરો બોલતા આપણે વૈશ્વમાં ન બોલાય ના હું તો આમ તો કહું પણ તમે કયો હું ન કહું પણ લા બાપા ઘોર ખોદ્યું કેનું નામ છે કઈ ખબર પડે બોલો કેનો વારો છે બોલો બેટા પ્રતાપ દરબારમાં બોલાવવાની તમને વાત કરતા હોય ને તો રાજા અજમલ તેમની દીકરી સગુણાનો શ્રીફળ લઈ આજ ભૂદેવ આવ્યા છે એ શ્રીફળ તમારા જીલવાનું હોય બેટા પ્રતાપ હે પિતાશ્રી આ લીલા શ્રીફળ જીલવામાં નહીં આવે કારણ કે વકરણગઢના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેર છે એટલું જ નહીં પણ 22 વર્ષ તાબોલા છે માટે આ લીલુડા શ્રીફળ નહીં જીલવામાં આવે નહીં બેટા પ્રતાપ વેર જને બાજીને ભૂલી જાવ મંગુ પ્રધાનનું કેવું એવું છે કે બિરબલની બુદ્ધિને ઝાંકી પાડે એવી બુદ્ધિ આજ મંગુ પ્રધાનની હોય કે પેલા લેશું દીકરી અને પછી લેશું વેર મારો હુકમ હોય હુકમનું પાલન કરો લીલુડા નારિયેળ ઝીલો બેટા પ્રતાપ જેવી તમારી આજ્ઞા પિતાશ્રી જેવી તમારી આજ્ઞા એ ભાઈ હવે આખા ઘરને ઈશારામાં સમજાવું જો બોલી તોય મારે હે ન બોલી તોય મારે હે ફરી જાવ આમના મોઢે આવી વાતો કરો રાજમાં આવી રીતે બોલાવતા છે સીટી પાડી અત્યાર સુધી મેં તમને સીટીઓ પાડી હતી તા શું છે અત્યાર સુધી પ્રેમથી નો બોલે એલા પણ હવે તો પ્રેમથી જરીક વાત કરો નાક છે કે નથી આ રહ્યું આ શું છે આમાં ભારતા નથી ગુંગાણ છેડા બધું છે રાજમાં નોકરી કરો એ ખબર પડે છે ને તો ઈ જ છે તે કોણ છે ઈ જ છે ભાઈ ઈ છે કે નામ તો હોય છે ને પ્રતાપ બાપુ છે કેમ પ્રતાપ બાપુ પોતે આનું નામ પ્રતાપ બાપુ હા રાજકુમાર પોતે કઈ વાંધો નહીં તો મારે જોવા પડે તે અત્યાર સુધી ઉલટતા ને રાયડું નાખતા જોયા નથી એમ તમે કઈ ના જોયા તો અમારે દેવી દીકરી તે અમારા દીકરો દેવો કઈ દીપડો નથી દેવો થોડો કઈ એક દિનનો સવાલ છે તો હું ક્યાં ના પડું આખી જિંદગીનો સવાલ છે તો ઈ છે તો ચાલો આવો કોરમાં કઈ વાંધો નથી ને આમ તો કાઈ નહીં એ માપે ભામણ શોખ ભંગારી કાલા કોકને છોકરા આમ કરવાનું હે બધું જોવું પડે ભઈલા એન્જિન ફૂલે ફૂલ કામ આપે કાને સાંભળે બે કાન ચાલુ આ બાજુ માપે હે હા માપે માં એટલે કઈ વાંધો છે આંગળી બગડી જા હે બસ શું છે ઈ કાનમાં રસી આવે હે
इसको दवाखाने ले जाओ એ લઈ જાય ડેમમાં નાઈ હે બહુ કઈ વાંધો નહીં બાપુ વાત કરો જાઓ કેમ પણ અરે હુવા. બાકી કાંઈ ઘટે અરે હોડે હોડ કાંઈ ઘટે નહીં હો જેવું રાજ હતું તેવું રાજ મળી ગયું મરી ગયું બાપુ વાત કરો જાઓ શેની રાજકુમાર ઓકે જો ગમી ગયા ગાંડા અહીં તો 18 થયા તોય કોઈને ગમતા જ નથી બોલો બધા કહેતા આમ છે ને તેમ છે ને ફલાણું ઢીકડું નહીં થાય ને થઈ ગયું એ ઘડી કવા બાપુ ને ઘડી કવા બોલો પ્રધાનજી કે ગોર મરી ગયું થાય તમારા દીકરા ગોર દાદા ગમી ગયા પ્રધાનજી હા. ગટા પિંગલમાં હા ખુશીના સમાચાર હોય સમાચાર છે આનંદની વાત હોય મંગલમની ભૂદેવને કહો શું કે પ્રતાપ સંગને લીલુડા નારિયેળ જીતા જાય હા ત્યાં સુધીમાં હા ગોર દેવને હા. કેસવાળું દૂધ પાવ ભલે 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 પ્રધાનજી હા પ્રતાપ સંગના લગ્ન હોય લગન હોય તો આમાં ખર્ચો ખર્ચો કેટલો કરવો છે ધીરે ધીરે હિસાબ કર્યો હતો પ્રધાનજી શું તમે કયો એટલો ખર્ચો કરવો છે તો સાંભળો બાપુ કહો પ્રધાનજી તમારે એકનો એક દીકરો હોય એક જ દીકરો હોય એની વાહે 50 પેટી બગાડવા હે શું વાત કરો છો પ્રધાનજી 50 લાખ બગાડું તો તમારી ખુશી ઈ જ મારી ખુશી બગાડવા હે ને પ્રધાનજી હા હા તમારી ખુશી ઈ જ મારી ખુશી લાવો કરો શેક 50 નહીં પણ 51 કાઈ વાંધો નહીં હા. આવી રીતે 51 કીધા તો મારી શેષી ઠેડાઈ ગઈ બીજા લુંગી કાઢ નાખ ભાઈ શેની ઠેડા યા એમને બેઠો માણા કા હમણે ના પાડતા હતા ને? કેવો લબ્ધી લાંબો હાથ કર્યો મૂકે કોઈ લીલુડું લઈ લેવાય બાપા તો એમ છે ના ના ભલે નહીં. ખોટો માંદો પડ્યો એ જીયાવા લીલુડા નાળિયેર ભરતા પરાયના રે. એ જીયાવા લીલુડા નાળિયેર ભરતા પરાયના રે. એ હા રમેશ દાદા હા જો જીલો જીલો કાય જમાને રે એ જીયા લીલુડા નડિયેર જીલો ને આવા ગોર દેવના આવા માનો પ્રતાપ રાખિયા રે. એ હા દાદા જો એ રાખો રાખો કાય પિતા શ્રીનાથમાં એ જ માન એ લીલુડા નાળિયેર જીલો ને નાળિયેર પ્રતાપ જીલો ને એ લીલુડા નાળિયેર જીલો ને. શ્રી ગણેશાય નમઃ હું થયું દાદા પ્રધાનજી હા નારિયેળ સિલાવી દીધા છે હા હા બાપુને જઈને વાત કરી દ્યો હા. કઈ કામકાજ હોય તો કઈ ને કઈ ગોળ દાદા જવાની રજા માંગે હવે સાંભળો રમેશ દાદા હા. હવે તમારે હમણાં અહીંથી જવાનું નથી થતું એટલે તમારે નાસ્તો પાણી કરી જમી કાઢવી અને પછી અહીંથી નીકળવાનું છે ઠેક આજની રાત રોકાવાનું છે આજની રાત તમારે રોકાવાનું છે આરામ કરો અને પછી નીકળી જજો પછી
બસ પછી નીકળી જવાનું એમાં શું હોય? કઈ વાંધો નહીં. હવે જો દાદા, હવે તમને કહેવાનું મારું થોડું એટલું થાય કે રોકાણા ભેગા રોકાણા. બરાબર. હવે 3 કામ કરવાના છે. બોલો. મારે જો ગોળને તેડોને મૂકવા જવા, તમે અમારું કામ કરતા જાઓ, હા કઈ વાંધો બોલો. એનું કામ તમને દક્ષિણા મળી જાય. પણ બોલો તો ખરી. સારામાં સારા વીકેન્ડ મગીના ટકાટક મુરત, દેવી દેવતા ગંગોત્રી, હારે ગણપતિ, પછી છૂટા. આ બધું કરવાનું. એ બધું તમારે કરવાનું. 3 કામ આવે એમાં. દક્ષિણા કોણ દે? દક્ષિણા દે બાપુ કોથરાને મોટું બાંધીને. એવું નથી જોતું. તો રોકડું જોઈએ. અરે રોકડું મળી જાય બસ. બ્રાહ્મણના દીકરાને પાસે ન કાઢી. એ જવાબદારી એ પાપ તમારી. મને લાગે. દાદા તમને મારું ખોટું નથી લાગ્યું ને? જરાય નહીં. મેં કીધું હું સેટે પલેથી આવ્યા ને કરી કીધું અદાન મજાક કરાવી. અરે આમ તો થાકોડો ઉતરી ગયો. ઉતરી ગયો ને? દાદા ખોટું નથી લાગ્યું ને? લગાડતા નો દાદા? હો. નક તમારો દીકરો જાણીને માફ કરજો હો દાદા. એ ભલે ભલે. એ મારા બાપ. ભાઈ ભાઈ પેલા યુગ મારે ગોરદેવ આજ પાના રે પેલે પાને લગનિયા ન હોય એવી રામ રાય. ઓ પેલે પાને વિસુડો બેઠો વરદાનજી પેલે પાને લગનિયા ન હોય ઓવી રામ રાય. અરે બીજા યુગ મારે ગોરદેવ પાના રે ઠરવે બીજે પાને પંચ ગવે એસિયા રે. ઓ ત્રીજા યુગ મારે ગોરદેવ પાના રે ઠરવે ત્રીજે પાને લગનિયા રે. ઓ લગન આવ્યા હોય ને બને રે સોમવાર હર કે વધાવો લગનિયા રે હર કે વધાવો લગનિયા. કેસર ચાટીને લખજો કંકોતરી. એ લખજો લખજો કાંઈ થોડા કારે રૂડકામાં ગણપતિ દાદાને નો ધરવા. અરે કંકો ચાટીને લખવી રે કંકોતરી. એ લખવી ગાય માટે લખેલા માનદામાં ઘોડિયાર આયને નો ધરવા. એ પઢિયાર ઘેરે અવસર રૂડો આવી.
વાહ રાયપર વાહ શાબાશ આરે વિનાયક કોના ઘેર નો તરવાય તારા તો વખાણ કરવું એટલા ઓછા હો ભાઈ શાબાશ ડાયરો એ યારે વિનાયક મટિયારા ઘેરે નો તરવા કુમા કુમા અગલે રે મધારો ઓ વિનાયક વાગે રે વાગે જોડનો વાગે આજ મારે આનંદ પધારો એ વિનાયક વાગે રે વાગે વાગે રે વાગે શ્રી ગણેશાય નમઃ શ્રી વાગે શ્રી ગણેશાય નમસ્કાર હાલો પ્રધાનજી શું થયું બધું કામ પતી ગયું છે હવે કઈ બતાવવાનું હોય તો કહી દયો બધું પતાવી દીધું બધું પતાવી દીધું તો હવે મને પતાવતા જાઓ આપણે પહેલેથી પતેલા છો પતેલા નું પતાવે કા બાપુને વાત કરો બાપુને પૂછી લાવ બતાવો તમે રમેશ દાદા આ બાજુ આ જાઓ હું બાપુને પૂછતો હું બરોબર તમારે કઈ ઉપાધિ કરવાની નથી મારો તમારો વાહો ઠપકારો દાદા બોલા બાપુ ઘડી કમા બાપુને ઘડી કમા બોલો પ્રધાનજી કે કો ઓર બાપુને એવું થાય બધું કામ પતી ગયું છે હવે કાંઈ પતાવવાનું પડ્યું છે ટીકણગઢ મોટું મોટું દરબાર મારો મોટો હોય તમારો દરબાર મોટો હોય હોટલ તમારી મોટી હોય તો બધાને કહી દો હા પટિયારગઢ મોટું છે હા હા જાન જાડેડી આવશે જાડેડી માટે ઉતારાની હા પૂરી વ્યવસ્થા કાંઈ વાંધો નહીં કહી દો બાપુ એમાં શું હોય બાપુ એમાં એટલું જ કઈ નહીં હોય બાપુ દાદા બાપુએ કીધું છે કે પિંગલગઢ નગરી બહુ મોટી છે જાન અમારી આવશે જાડી ઉતારાની પૂરી તૈયારી મારો ઉતારો નખો કેમ જાન જાડી એટલે જાન જાડી એટલે દાદા માણસો આ તો એમ કહેવાય કે વ્યવહાર મોટો છે હાઈ બે એક જ થયું હો ભાઈ અને કેમ તમારો ઉતારો નખો મારો નખો ને અમારે કોઈ સેટિંગ નો જાન લઈને આવવાના કે પછી બાંધવા આવવાના એ બાંધવાની વાત નો અમારે કોઈ સેટિંગ નો નકામો કો ધબધબાવી નાખે ઈ કહેતા સેટા હારા કઈ વાંધો નહીં જાન લઈને ભલે આવો હા જાનમાં હખણા રહેજો અને ઉતારે રહેજો હખણું લેવાનું ઉતારે ઉતારે લેવાનું રહેવાનું કાંઈ વાંધો નહીં તમે કેમ હા બસ ત્યાં તો બાપા તમારું છે ને બાપા અમારે થોડું કઈ બોલાય હા હા. આજ હર ખેયો માંગે ગોર દેવ ચાલિયા રે ઈ જાઓ મારે પોકરણ ગાડની મોજા હર ખેયો માંગે ગોર દેવ ચાલિયા